કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ ચોખા કરવા સરવૈયા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર લુણસરમાં આવેલ છે. નામ બતાવ દો કોણ કોણ છે. રૂપસી દાદા અને રામસી દાદા. તો અમે આવ્યા છીએ ચોખા કરવા. અમે પણ દર્શન કરશું ને તમને પણ દર્શન કરાવશું. મિત્રો અમે આવી ગયા છીએ સુરાપુરા દાદાના મંદિરે. હું તમને દેખાડો. જો મિત્રો આ મારા દાદા. જો મિત્રો અહીંયા કેટલા બધા સાપા રાખેલ છે. અમારા દાદાને ચડાવવામાં આવે છે. લખેલ છે રામસી દાદા અને રૂપસી દાદા સુરાપુરા દાદા. મંદિર કેવી રીતના બન્યું? મંદિર બન્યું આપણે અહીંયા દાદા ધીંગાણે મરાણ હતા ને એટલે મુનસર ગામમાં મંદિર તળાવની બારે. ત્યાં કણે કાંઈ નહોતું, ખાલી તળાવ જ હતું પહેલાં. પછી અહીંયા કણે કોઈ આવતું જાતું ઓછામાં આવતા હતા, પણ બધા હાલીને આવતા હતા, વાહન નહોતા મળતા. પછી અહીંયા મદારી આવ્યા, આપણા હુરાપુરા રખડતા હતા ને એટલે મદારી આવ્યા. એટલે આપણા દાદાને પકડવા આવ્યા. એટલે મદારીએ શું કીધું, આ ગામના એ કીધું કે એટલે રહેવા દે કે એ હરૈયાના હુરધન છે. એટલે કે મદારી કે આવા તો કઈ હરૈયાના હુરધન અમે કન્યા પૂરી દીધા. પછી પૂરીને લઈ ગયા એના ઘરે. પછી ત્યાં લઈ ગયા એટલે એના છોકરાને ડખ માર્યો. પછી એનો છોકરો મરી ગયો. પછી એની ઘરવાળીને ડખ માર્યો, એ મરી ગઈ. પછી બધા ભેગા થયા મદારી. પછી આ દાદાનું જોયું બધું કે આનું છે. પછી અહીંયા લઈ આવ્યા. એટલે એનું બધા દાણા જોયા ને બધું કર્યું એટલે એને આજીવન કર્યા. ત્યાંથી આપણા નુણસરનું ગામમાં હુરાપુરાનું અત્યારે નામ છે. અત્યારે ત્રીજા વર્ષે મદારી અહીંયા મેળો ભરાય છે અને ચોખા કરે છે હવામાનના. કેટલા? હા મિત્રો હવે દાદાને ચોખા જારી લીધા છે. હવે જાય છે પ્રસાદી લેવા. મિત્રો બાજરાના રોટલા છે, બટેકાનું શાક છે, ચોખા છે, છાશ છે.
નીચે જાતા તરતી છે અને ફાટક આવી ગયા અને ફાટક બંધ છે તો અમે ટ્રેન જોવા આવેલા. ટ્રેન આવે છે. જો મિત્રો કેટલી બધી લાંબી ટ્રેન છે. મેં તો નથી જોઈ. તમે જોયું ને તો કોમેન્ટમાં જરૂર તો મિત્રો અમે સુરાપુરા દાદાથી પાછા આવી ગયા છીએ અને મને આવે છે ખૂબ જ નીંદર. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ટાટા.